મોર્નિંગ, કેમ છો તમે બધા? મજામાં અને મજામાં છો? તો આજે ફરીથી નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ. અને આજે ફરીથી એક નવું બ્લોગ સ્ટાર્ટ કરેલું છે. લેટ તો લેટ લેકિન બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો જો ગાઈઝ ખેતરમાં પોણી ચાલુ કરવાનું છે. તો સવારના કોમો હતા, કાલનું અડધું બાકી છે. તો ફાઇનલી આપણે છે ને હાલની અંદર કોમ થોડું પતાવીને અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને ફાઇનલી આ બાજુ જો રોડ ઉપર આપણો ગેસનો બાટલો પણ મૂક્યો છે ભરાવવા માટે. તો આજે ગુરુવાર છે તો ગાડી આવો તો ચલો પહેલાં બાટલો ભરાઈએ. તો બને રહેજો વિડીયોની અંદર લાસ્ટ સુધી. અને આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાઈઝ જો આ બાજુ ફાઇનલી મેં બાટલો ભરી દીધો છે. તો ગાઈઝ 12 વાગે ગાડી આવી અને ફાઇનલી જઈએ આવું ખેતરમાં, કારણ કે પાણી આવી ગયું છે. તો તપાસ કરી લાઈન ઉપર. ચલો તાન બને રહો અને ખેતરમાં જઈએ, લાઈન બાઈન જોઈ લઈએ, ચેક કરી લઈએ. યસ ખેતરે અને જોઈ શકો છો પાણી. તો ભાઈ જો પણ 12 સાડા 12 થઈ ગયા છે અને પાણી ખેતરમાં આવી ગયું છે. હવે 2 ક્યારા બાકી છે. તો ફટાફટ ચલો આપણે પૈ નાખીએ, પછી જમવા જઈએ. ગાઈઝ આ બાદ તો જો ગૌતમભાઈ જમવા બેસીએ છે ને આપણે ખેતરેથી હવે જમવા માટે આવ્યા છીએ. ચલો તો પહેલાં જમી લઈએ. ગૌતમભાઈ ભૂખ લાગી જઈ છે એવું બદલી ગાઈ જો ગુડ્ડી ઊંઘી જઈશ તો મચ્છરદારી લગાવી દીધી. મોસે રંગા કરે તેમ નવું ગોળિયું બનાવ્યું વાત કર્યો ગાઈ જો ગુડ્ડુ માટે નવું ગોળિયું બનાવ્યું પેન્ટના કાપડમાંથી. ચલો ગાઈ તો પહેલાં જમીને મસ્ત, કારણ કે બપોરના 1 વાગી ગયા છે. ચલો જમી લઈએ પહેલાં. ગાઈઝ ફાઇનલી છે ને આપણે ખેતરમાં પાણી વાળી દીધું છે અને હાલમાં 4 વાગી ગયા છે. અને ફાઇનલી જુઓ હવે નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને ફાઇનલી છે ને મસ્ત એવા ફ્રેશ થઈ ગયા છે. તો ફાઇનલી જુઓ ચાય પણ બની જાય છે. તો ચલો પહેલાં ચાય પી લખીએ. પટુ બેસીએ છે ચા પીવા. ઘણા દિવસ છે પટુ મેં હંગાતે મેં ચા પી આજ તો ઓકે પટુ ઘણા દિવસ મેં પટુ મેં હંગાત ચા પી બરાબર, કારણ કે જો ઘણા દિવસથી અમારા મંદિરનું કામ ચાલુ હતું કેવું એટલે કોક ના કોક જગ્યાએ જવાનું થાય ગાઈસ. તો બધું ફેમિલી સાથે બધું સેટ નથી થતું. તો આજે ફાઇનલી ગયા છીએ તો પોણી વાળીને આવી ગયા છે ને હવે ચા પી રાખીએ. ચલો ના હવે ચા પી લઈએ. ફાઇનલી છે ને હાલમાં 7 વાગી ગયા છે અને ફાઇનલી જોઈ શકો છો અંધારું થવાની તૈયારી છે. એટલે સુરત દાદા ફાઇનલી ઢળી ગયા છે અને આ બાજુ અમારે બધું વાસણ ધોવું છે. રોધવાની તૈયારી કરી ના કરી તો એવું હોય કામ. તો ગાઈ જો આ બાજુ છે ને આપણે મંદિરની વાત, મંદિર દેખાય તમને? એ મંદિરનું કામ આપણે શેડનું પતી ગયું છે, પછી બીજું કામ લેવાનું છે. અને આ બાજુ ખાલી નજારો સાંજનો. તો સંધ્યા થઈ ગઈ છે અને સુરત દાદા ઢળી ગયા છે. એ મને ગુડ્ડુ નવા લુકમાં છે એટલે રોજ જો ગુડ્ડુ જો ગાઈસ ગુડ્ડુના બાલ કટિંગ ફરીથી કરી દે. સરપંચ ચમ બોલાવો? ચલો ફટાફટ રોધવાની તૈયાર કરો તમે. પછી કોણ બોલા? तो चलो गाइस फाइनली छो ना इस बार तो सरपंच अभी रात हो गई है और सरपंच ने फाइनली खाना बनाना स्टार्ट कर दिया है. शू क्या सरपंच जी घना दिवस है. तो गाइस है ना सरपंच इस साइड है ना अभी लोड बन रहा है और यहाँ पे गुड्डू खेल रही है हमारी बेटी नए लुक में. और क्या कर रही है देखो, खाली इसके नखरे देखो. ये सिंदूर लगा रही है सब. देखो ये कैसा किया है, ये क्या किया है, ये क्या किया है, ये क्या किया है, ये सब क्या किया है? सिंदूर लगा दिया है देखो. चोला किया है इससे देखो, शौकीन जीवड़ा है. और यहाँ पे देखो ये सब मिर्च वगैरह, ये दूध में खिचड़ी है ये दूध. क्या बात है. काफ़ी दिन के बाद गाइज आपको किचन दिख रहा होगा. फाइनली बहुत दिनों के बाद. तो चलो गाइज अभी है ना खाना बनने वाला है. अभी देर लगेगी लेकिन बनेगा खाना. तो आप लोग बने रहना ठीक है. ओके फाइनली है ना अभी खाना बन गया है. तो गाइज खाવાનું રેડી થઈ ગયું છે, જમવાનું બની ગયું છે. તો ગાઈઝ છે ને પટવા બાદ જો જમવાનું મૂકી દીધું છે. તો પહેલાં ગાઈઝ આપણે જમી લઈએ અને પછી આપણે જવાનું છે મંદિરે, એટલે મિટિંગ છે. તો મિટિંગનું આયોજન કરીશું આપણે 9:30 વાગે. તો ફાઇનલી ફટાફટ જમી લઈએ અને પછી જઈએ આપણે મિટિંગમાં. તો તમે બને રહેજો આપણી સાથે બ્લોગની અંદર. તો બહુ મજા આવવાની છે. આપણે મિટિંગ પણ છે માતાજીની, તો એ પણ તમને થોડું ઘણું ઝલક બતાવીશું. પછી આપણે વિડીયોને એન્ડ કરીશું બરાબર. તો તમે બધા બને રહેજો. આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી આપણે જમી લીધું, મસ્ત એવું જમી લીધું છે. ગાઈઝ 9:30 વાગી ગયા છે ને આ બાજુ ખાટલા બાટલા પોતરાણા છે. ગૌતમ ઊંઘ્યું છે, પટુ અને ગુડ્ડુ ઊંઘી છે બધું. અને ગાઈ જો સરપંચ આ બાજુ છે ને વાસણ ધોવું છે.
તો ફાઇનલી ખાઈને આમ વાસણ ધોવાય છે. અને ગાઈઝ ફાઇનલી મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે મિટિંગમાં જવાનું છે. તો ફટાફટ 9:30 વાગી છે. ચલો આપણે લેટ શો કરીએ, મંદિરે જઈએ ફટાફટ મિટિંગની અંદર. ચાલો તમે બન્યા રહેજો. ફાઇનલી આપણે આવી ગયા છે મંદિરે અને જોઈ શકો છો આપણે મંદિર. તો લાઇટ બાઇટ કરી દીધી છે. થોડી વારમાં મિટિંગ ચાલુ થઈ છે ગાઈસ. જો અડધા આવી છે લોકોને, અડધા પછી આવશે. ચલો તમે બને રહેજો. શું ચર્ચા થાય છે બધું જ મિટિંગમાં તમને બતાવીશું નહીં, પણ થોડી ઝલક બતાવીશું. તો તમે બને રહેજો લાસ્ટ સુધી. તો ગાઈઝ ફાઇનલી છે ને 11:30 વાગી ગયા છે. આપણે મિટિંગમાંથી ઘેર આવી ગયા છે. 11:30 વાગ્યા છે ભાઈ. જો આ બધું ખાટલા બાટા પોતરી. ગાઈઝ ચલો મોડું થઈ ગયું છે. તો આજનો વ્લોગ તમને ગમ્યું છે અને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ જ નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર.